હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો ફરી પાછા આપણે મળ્યા છીએ જે ડેલી 5 અંતર્ગત 5 પ્રશ્નની જે સિરીઝ ચાલી રહી છે એમાં આજનો આપણો જે સબ્જેક્ટ છે એ રિઝનિંગ છે. તર્ક શક્તિને આધારિત આખા પ્રશ્ન જે જોવા મળે છે અને રિઝનિંગ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. શું કામ? કોન્સ્ટેબલની અંદર 31 માર્કનું રિઝનિંગ પૂછાઈ ગયેલ છે. તો આપણે વાત કરીએ જુદા જુદા રિઝનિંગના જે 5 ટોપિક જે છે, આઈ હોપ કે તમને સારામાં સારું રિઝનિંગ આવડે જ છે. પણ મારી અંતર્ગત જે ટોપિકની અંદર ચર્ચા કરશો એમાં તમને કંઈક નવું જાણવા મળશે અને આવનારી તમામ પરીક્ષાઓ માટે ક્યાંક ને ક્યાંક આ ટોપિક તમને ઉપયોગી નીવડશે. તો સૌપ્રથમ જોવા જઈએ તો રિઝનિંગ અંતર્ગત જે લોજિકલ આપણે ચાલવાનું છે એ અંતર્ગત જો હું સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરવા જાઉં તો આ આપણો રહ્યો પહેલો પ્રશ્ન. મિત્રો, આવા પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 ની અંદર 3 માર્કમાં પૂછાઈ ગયેલ છે. ડીવાયએસઓની અંદર પણ 3 માર્કમાં લાસ્ટમાં પૂછાઈ ગયેલ છે. તો પ્રશ્ન શું કહેવા માંગે છે? પ્રશ્ન એવું કહે છે કે આપેલા શબ્દનો સંબંધ દર્શાવતો યોગ્ય વિકલ્પ વેન આકૃતિનો ઉપયોગ કરી પસંદ કરો. એક આપણને શબ્દ આપ્યો છે પુરુષો, એક આપણને શબ્દ આપ્યો છે ડોક્ટર અને એક શબ્દ આપ્યો છે પિતાઓ. મિત્રો, આ જે શબ્દ 3 પ્રકારના શબ્દ મને આની અંતર્ગત આપેલા છે, તો આ તો ધારો કે 3 મને જુદી જુદી અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપેલી છે 4. પણ જો આનાથી વેરિએશનની અંતર્ગત જો હું તમને વાત કરવા જાઉં તો ઘણી બધી આકૃતિઓ બનતી હોય છે. ફાઇનલી એક સંબંધ સમજજો. એક ધારો કે ઘડીક આ પ્રશ્નને એક સાઈડમાં આપણે રાખીએ, પણ મારું બેઝિક છે એ ફટાફટ તમને સમજાવી દઉં કે ધારો કે 3 પ્રકારની મને અલગ અલગ આકૃતિ આપેલી છે. આનો મતલબ શું છે કે ભાઈ 3 એવા શબ્દો છે કે જે અંદર ખાને એકબીજા સાથે જોડાયેલા નથી. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ, ગમે 3 શબ્દ લઈ લો. એક ધારો કે લઈ લો પેન્સિલ, એક ધારો કે લઈએ ટેબલ લઈ લઈએ અને એક ધારો કે આપણે રિક્ષા લઈ લઈએ. તો ભાઈ પેન્સિલ, રિક્ષા અને જે આપણને આપેલું છે ટેબલ, એને ક્યાંય એટલે ક્યાંય કોઈ સાથે સંબંધ છે નહીં એકબીજા સાથે. રેડી? એટલે એની અંતર્ગત આ ડાયાગ્રામ આવે. નંબર 2 વિચારો. ધારો કે એક ડાયાગ્રામ આપણને આપ્યો છે, એની અંદર એક બીજું આપ્યું છે, એની એક ત્રીજું આપ્યું છે. એનો મતલબ શું છે કે કોઈ એક વસ્તુ મારી પાસે છે, એની અંદર બીજી વસ્તુ આવે અને એની અંદર ત્રીજી વસ્તુ આવે. આ સંબંધ દર્શાવે. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ, ધારો કે એશિયા છે, એશિયાની અંદર ઇન્ડિયા એટલે કે આપણું ભારત છે અને ભારતની અંદર ગુજરાત છે. તો ફાઇનલી આ જે મોટો ડાયાગ્રામ છે, વેન આકૃતિ છે, એ એશિયા દર્શાવે છે, પછી ઇન્ડિયા એટલે કે ભારત દર્શાવે છે અને પછી આપણું ગુજરાત દર્શાવે છે. તો આ પ્રકારનો ડાયાગ્રામ બને. તો તમારે તમામ પ્રકારના સંબંધોને ધ્યાનમાં લેવાના છે. ફોર એક્ઝામ્પલ એક અહીંયા એક વાત કરીએ, એક આવી આકૃતિ છે. આ જીપીએસસી ક્લાસ 1 ની અંદર પૂછાઈ ગયેલો હમણાંનો પ્રશ્ન. ફોર એક્ઝામ્પલ એક સમજો તો ધારો કે કોઈ એક વસ્તુનો મને આખો જથ્થો આપેલો છે, એની અંદર 2 જથ્થાઓ અલગ અલગ પ્રકારે આપેલા છે. પણ શું કહેવા માંગે છે? આ જથ્થો અને આ જથ્થો અંદરો અંદર કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં, પણ હા બંનેનો સમાવેશ આની અંદર થઈ જશે. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ કે એક બારી છે, એક બારણું છે અને ઘર છે. તો એમ તમે કહી શકો કે સાહેબ આ જે છે એ ઘર છે, ઘરની અંદર બારી અને શું હશે તો કે બારણું. ઘરની અંદર શું હશે? બારી અને બારણું. પણ ઘરની અંદર અન્ય પણ વસ્તુઓ હશે અને બારી અને બારણાને કંઈ સંબંધ છે નહીં, એકબીજા હારે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તો આ અલગ અલગ પ્રકારના વેરિએશન આધારિત આપણે આ વસ્તુને અહીં સોલ્વ કરવાની છે. હવે તમે એક સંબંધ સમજો કે એક શબ્દ મને આપ્યો છે પુરુષ અને એક શબ્દ આપ્યો છે પિતાઓ. એક વસ્તુ એક ફાઇનલ તો એ છે જ તે કે ભાઈ જેટલા પિતાઓ હશે ને, પિતા એટલે એની વાત આપણે કરતા નથી, હું વાત કરું છું ફાધરની વાત કરું છું, માતા અને પિતા. તો જેટલા લોકો ફાધર્સ હશે એ બધા અંતે તો પુરુષો જ હશે. સમજો, ખાસ એટલે ખાસ સમજો. હું તમને એમ કહું માતાઓ અને સ્ત્રીઓ, તો ભાઈ જેટલી માતાઓ હશે એ અંતે તો બધી શું હશે? સ્ત્રીઓ જ હશે. પણ બધી સ્ત્રીઓ માતા હશે નહીં, કે જે સ્ત્રીના લગ્ન નથી થયેલા એ પછી માતા હોઈ ન શકે. તો ફાઇનલી એમ પણ કહેવાય કે ભાઈ બધા પિતાઓ હશે, બધા ફાધર્સ હશે, એ બધા શું હશે? પુરુષો. પણ બધા પુરુષો પાછા પિતા હશે નહીં. ક્લિયર છે? શું કામ? કારણ કે જે પુરુષના લગ્ન થયેલ નથી એ ફાધર કહી શકાય નહીં. તો આને શું કહેવામાં આવે સમજો. આને હું એમ કહું કે ભાઈ આ પિતા જેટલા આપણને ફાધર્સ આપેલા છે બધાનો સમાવેશ હું પુરુષોની અંદર કરી લઉં. તો હું એ લખું કે આ એક પુરુષ છે, એ પુરુષોનો એક સમૂહ છે. એની અંદર કોણ આવી ગયું તો કે પિતા લોકો આવી ગયા, જેટલા આપણને ફાધર્સ આપેલા છે બધાનો સમાવેશ એમાં થઈ ગયો. આગળ એક શબ્દ વિધો ડોક્ટર. તો ભાઈ ડોક્ટરની અંદર તો કન્ડિશન છે. ડોક્ટર એમ ન કે પુરુષ એક જ ડોક્ટર છે, સ્ત્રીઓ પણ ડોક્ટર હશે.
તો આ જે ડાયાગ્રામ હતો એ શું દર્શાવતો હતો તો કે પુરુષો. આગળનો જે ડાયાગ્રામ નીચે આવ્યો એ શું દર્શાવે છે તો કે એ ફાધર એટલે કે પિતાઓ દર્શાવે છે. પણ હવે હું તમને એમ કહું ડોક્ટરની અંદર બે જેન્ડરનો સમાવેશ થાય, સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. અમુક ડોક્ટર એવા પણ હોય કે જેના ઘરે બાળકો પણ હોય, એટલે કે એ ડોક્ટર છે પણ જોડે જોડે પિતા પણ એક ફરજ નિભાવતા હશે. તો ફાઇનલી આનો બેસ્ટ ડાયાગ્રામ બનાવવો હોય તો મારે ડોક્ટરનો ડાયાગ્રામ બેયની અંદરથી કટ કરીને બહાર કાઢવો પડે. શું કામ? કારણ કે આટલા ડોક્ટર જે છે એ પુરુષો છે, આટલા જે ડોક્ટર છે એ શું છે તો કે પુરુષો તો છે જ, ભેગા ભેગા પિતા પણ છે. અને આટલા જે ડોક્ટર છે એ પુરુષો કે પિતા નથી, માત્ર ને માત્ર શું છે તો કે સ્ત્રીઓ છે. એટલે મારો બેસ્ટમાં બેસ્ટ જવાબ જોવા જઈએ એટલે જવાબ શું આવશે તો કે બી. ક્લિયર છે? આ જે વસ્તુ છે એ તમને પિતા દર્શાવે, આ જે વસ્તુ છે એ પુરુષો દર્શાવે, ને આ જે છે એ શું દર્શાવશે તો કે ડોક્ટર દર્શાવશે. ડોક્ટરની અંદર બે વ્યક્તિ આવી શકે, સ્ત્રી અને પુરુષ પણ આવી શકે. પુરુષની અંદર પણ પાછી બીજી બે વસ્તુ આવે, કાંઈ પિતા હશે અથવા તો એ પિતા નહીં હોય એટલે કે ફાધર હશે, ફાધર નહીં હોય. તો આ આપણો ડાયાગ્રામનો પ્રશ્ન હતો જેની અંદર આપણો જવાબ શું આવી ગયો તો કે બી. રેડી? વધી આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન આપ્યો છે ખાસ એટલે ખાસ સમજો. બહુ એટલે બહુ એક હાયર લેવલનો તો નહીં પણ એક તાર્કિક વાળો પ્રશ્ન છે. એકવાર જો તમને તર્ક લાગી જાય એટલે જવાબ તમારો સીધે સીધો આવી જાય. તો ફાઇનલી એક વસ્તુ મારે તમને સમજાવી છે. આ પ્રશ્ન આપણે જોઈએ પેલા એક બેઝિક આનું સમજો. હું તમને એમ કહું કે ભાઈ બે વ્યક્તિ છે, સમજો. એક વ્યક્તિ છે અને બીજો, બે વ્યક્તિ મારી પાસે છે અને એક એનું સંતાન છે. ફરી એકવાર ખાસ એટલે ખાસ સાંભળજો. બે વ્યક્તિ એમ છે અને એક સામે એક વ્યક્તિની સામે આંગળી ચીંધીને કહે છે કે આ મારો પુત્ર છે. આ વ્યક્તિ પણ એમ કહે છે કે મારો પુત્ર છે, સગા પુત્રની વાત છે, સગા પુત્રની વાત છે. આ વ્યક્તિ પણ એમ કહે છે કે મારો પુત્ર છે, આ વ્યક્તિ પણ એમ કહે છે કે મારો પુત્ર છે. બંને વ્યક્તિ એક વ્યક્તિને એમ કહે છે કે મારો પુત્ર છે. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતના એ શક્ય છે? શક્ય છે બે વ્યક્તિ એક જ વ્યક્તિને એમ કે આ મારો પુત્ર છે, ત્યારે એક જ સંભાવના થઈ શકે, એ બંને પતિ પત્ની હશે. બંને શું હશે? પતિ પત્ની. ધારો કે બે પુરુષો ભેગા થયા તો કોઈ એક વ્યક્તિને એમ ન કહે કે આ મારું બાળક છે. શું કામ? બે પુરુષોનું એક બાળક હોઈ શકે નહીં, કોમન. એવી રીતના બે સ્ત્રીઓનું પણ એક કોમન બાળક હોઈ શકે નહીં. બંનેનું કોમન બાળક ભેગું ક્યારે થાય તો એક સ્ત્રી હોય અને એક પુરુષ હોય અને પાછા બંને પતિ પત્ની હોય ત્યારે જ આ વસ્તુ પોસિબલ બ્લડ રિલેશનની અંદર બને. તો એવો એક પ્રશ્ન આપણી સામે આવી ગયો છે કે બે વ્યક્તિ જ્યારે એક વ્યક્તિને એમ કે આ અમારું બાળક છે ત્યારે કમ્પલસરી બે વ્યક્તિ અંદરો અંદર પતિ પત્ની જ હોવા જોઈએ. ક્લિયર છે? તો જોવા જઈએ આપણને કીધું કે ભાઈ જજનો છોકરો ચોર છે. ફરીથી એકવાર, એક જજ છે એનો એક છોકરો છે. તો ફાઇનલી અહીં લઈ લઈએ ભાઈ એક જજ છે અને જજનો એક શું છે તો કે છોકરો છે અને છોકરો શું છે તો કે ચોર છે. ક્લિયર છે? હવે વિચારો, જજની મને જેન્ડર ખબર છે નહીં. બ્લડ રિલેશનની અંદર એક વસ્તુ આપણે જ્યારે ડીપમાં સમજીશું, અગાઉ પણ સમજી ગયેલા હશું, તો આપણને એટલો આઈડિયા આવવો જોઈએ કે સ્ત્રી માટે રાઉન્ડ હશે અને પુરુષ માટે શું હશે તો કે ચોરસ હશે. અથવા તો સ્ત્રી માટે માઇનસ હોય, પુરુષ માટે શું હોય? પ્લસ. આવી સાઇન આપી દેવાની. પછી ત્યાં તમે લખવા જાઓ કે ભાઈ આ પુત્ર છે, ઓલી પત્ની છે, ઓલું એનું બાળક છે, આ બધું લખવા જશો કેદી મેળ આવશે? ન આવે, કોઈ દિવસ નહીં. શું કામ? શોર્ટકટ છે. તર્કનો ઉપયોગ કરો, માઇન્ડનો ઉપયોગ કરો, લોજિકનો ઉપયોગ કરો, પેનનો ઉપયોગ ઓછો કરો. તો પેલું વાક્ય આપણને કીધું ભાઈ જજનો છોકરો ચોર છે. આ જજ છે એને એક છોકરો છે અને એ શું છે? ચોર. આગળ કીધું વકીલ ચોરનો પિતા છે. તો અહીંયા પાછું શું કીધું કે ભાઈ ચોરનો પિતા કોણ છે? તો એનો મતલબ એમ કે વકીલ જે પિતા હોય તો આપણે ચોરસમાં લખશું અને આ લખ નાખીએ આ કોણ છે? વકીલ છે. તો શું કીધું સમજો કે જજ અને વકીલનો શું સંબંધ થાય? હવે મિત્રો એક વસ્તુ કહ્યો તો આ એમ કહે છે કે મારો પુત્ર છે, આ એમ કહે છે કે આ મારા પિતા છે. ઓલમોસ્ટ તો એ જ થયું કે આનો પુત્ર જ હશે. આનોય પુત્ર, આનોય પુત્ર, બંનેનો પુત્ર. એ કોઈ ક્યારે પોસિબલ થાય? બંને પતિ પત્ની હોય ત્યારે. આ તો પતિ જ છે તો આ સામે શું હશે? પત્ની હશે. પતિ અને પત્ની વચ્ચે હંમેશા બે લાઈન કરવી અને એક કંઈક આવું કરવું. ક્લિયર છે? તો ફાઇનલી શું થયું કે ભાઈ જજનો પણ પુત્ર અને વકીલનો પણ પુત્ર, બંનેનો પુત્ર કોમન. મતલબ એક કે જજ અને વકીલ બંને પતિ પત્ની હશે. ઓપ્શન કયો આવશે તો કે બી. ક્લિયર છે? બહુ એટલે બહુ લોજિકલ પ્રશ્ન હતો. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ કે ભાઈ એ બી સી ડી અને એ અનુક્રમે ટકાવારી, પછી આપણને આપ્યું @ એક આપ્યું આપણને વર્તુળ, એક આપ્યું આપણને ડેલ્ટા અને એક આપણને આપેલું છે ડોલર.
સમજો. ડેલ્ટા આને શું દર્શાવે છે? તો કે ડોલર. રેડી? આગળ વાંચો એટલે આઈડિયા આવશે કે તરીકે રજૂ કરવામાં આવે છે. તો અંગ્રેજી ભાષામાં 10 વર્ષને ખાસ એટલે ખાસ સમજજો, 10 વર્ષને કેવી રીતે રજૂ કરશો. મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે એકવાર જો તમને આનું લોજિક સમજવું હોય, એકવાર ખુદને આપણે આજમાવવા હોય તો એકવાર વિડીયોને પોઝ કરો અને ખુદને એકવાર મેન્ટલી પ્રેશર આપીને ચેક કરો કે આ જે વસ્તુ છે એ શું ડિરેક્ટલી મગજમાં બેસે છે કે નહીં. એક વસ્તુ કહી દો કે ભાઈ રિઝનિંગ એટલે માત્ર ને માત્ર તર્ક તો છે જ, તે ભેગું ભેગું તમારું નોલેજ પણ ચેક કરે છે કે ભાઈ કયા લેવલનું નોલેજ તમે દર્શાવો છો. અહીંયા ખાસ એક શબ્દ આપેલો છે 10 વર્ષ. 10 વર્ષને હું લખું 10 યર અથવા તો એમ લખું 10 યર એમ લખું. મારે તો અહીંયા જો તો ઓપ્શનમાં તમે જો 2 4 6 2 4 6 2 4 6 2 4 6 6 એક શબ્દ હશે, 6 આલ્ફાબેટ હશે. એક તો કીધું છે કે ભાઈ એ બરાબર મારે શું લેવાનું છે? ટકાવારી. આગળ બી બરાબર મારે શું લેવાનું છે? તો કે @ મારે સી બરાબર રાઉન્ડ લેવાનું છે, ડી બરાબર ડેલ્ટા લેવાનો છે, એ બરાબર મારે શું લેવાનું છે? ડોલર લેવાનો છે. આવું તો એને કીધું જ છે. તો વિચારો એક 10 વર્ષ માટે 10 વર્ષને હું કેવી રીતે લખું કે જેને એની અંદર 10 વર્ષની અંદર મારા ABCD અને E સુધીના આલ્ફાબેટ આવી જાય. ABCD અને E સુધીના આલ્ફાબેટ આવી જાય. તમે કહો સાહેબ આમ લખો 10 યર, TENYEAR આમ લખો. હાલો, નો ડાઉટ લખ્યું. T ને ક્યાં જ કાઢશો, N ને ક્યાં જ કાઢશો, Y ને ક્યાં જ કાઢો, R ને ક્યાં કાઢો, બધું નીકળી જાય. તો 1 2 3 4 5 6 અને 7, આમાં તો 7 આલ્ફાબેટ છે. મને ઓપ્શનમાં તો 6 આપ્યા. તો મિત્રો અંગ્રેજી ડિક્શનરીની અંદર આ તમને ખબર જ હોવી જોઈએ, પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અંગ્રેજીની અંદર જે 10 વર્ષ છે એની માટે એક શબ્દ છે. 10 વર્ષ છે એની માટે એક શું છે? શબ્દ, જેને તમે DECADE કહો છો, જેને ડિકેડ કહેવામાં આવે. સમજો શું કહેવામાં આવે? ડેકેડ. ક્લિયર છે? તો આ જે શબ્દ છે એને ડેકેડ કહેવામાં આવે અને ડેકેડ શબ્દ હંમેશા 10 વર્ષના સમૂહ માટે દર્શાવવામાં આવે. આ આપણને ખબર નથી, ન ખબર હોય એટલે પ્રશ્ન પૂરો થઈ ગયો, 1 માર્ક ગયો, ખોટું ટીકતી રહ્યો એટલે 1.25 માર્કનો લોસ થાય. હવે તમે વિચારો ડી માટે શું દર્શાવવાનું? તો કે ABCD. ચોથા નંબરે 1 2 3 4 શું આવે છે? તો કે ડેલ્ટા. ડેલ્ટા છે? ના. ડેલ્ટા છે? ના. ડેલ્ટા છે? ના. ડેલ્ટા છે? હા, જવાબ આવી ગયો પૂરો, ડી. બીજું કાંઈ એટલે કાંઈ ચેક કરવાનું નહોતું, માત્ર પેલો આલ્ફાબેટ જે છે એ ડી આવે. ડી માટે ડેલ્ટા છે તો કે ડી માટે ડેલ્ટા હોય એવો જ તમારો ઓપ્શન આવશે. આગળ કદાચ તમારે ચેક કરો કરી શકાય કે E માટે શું છે? તો કે ડોલર. હાલો, E માટે ડોલર છે. સી માટે શું છે? તો અહીંયા તમે રાઉન્ડ કહી શકો, રાઉન્ડ છે. એ માટે શું છે? તો કે પર્સન્ટેજ છે. પાછો ડી વિચારો, ડી માટે તો ડેલ્ટા છે જ તે, અને E માટે પાછો શું છે? ડોલર છે જ તે. એટલે ઓપ્શન આવશે શું આવવાનો છે? ડી આવવાનો છે. તો મિત્રો ખાસ એટલે ખાસ તર્ક તો મહત્વનું છે, જોડે જોડે આપણું નોલેજ પણ મહત્વનું છે. આ શબ્દ તમને ત્યાં ખબર હોવી જોઈએ. વેરી ગુડ. આગળના પ્રશ્નની વાત કરીએ. આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા છે? પ્રશ્ન પહેલો, આકૃતિ ક્યાં? ફરીથી એકવાર, આપેલી આકૃતિમાં કેટલા પ્રશ્ન છે, પણ આકૃતિ ક્યાં? મિત્રો આકૃતિ તમને આપવાની જ છે, પણ મારે એક તમને તર્ક સમજાવવાનું છે. નકર અમુક સમયે શું થાય કે હું ધારો કે અહીં બધું આપી દઉં, અમુક અને વિડીયોને ખાસ એટલે ખાસ જે મારે સમજાવવાનું છે ને એ નહીં સમજે અને સીધા પ્રશ્ન આપવા મળશે. કાં 10 હશે, અહીંયા 10 ન આવે તો 12 હશે, 12 ન આવે તો 17 હશે, તો કે 15 હશે. મિત્રો એવી રીતના લકને આજમાવવા નહીં. તો ત્રિકોણ ગણવાની જે રીત છે, ત્રિકોણ ગણવાની અલગ અલગ રીત છે. એમાં અહીં જે એક આકૃતિ આવવાની છે એ માત્ર એક જ ટ્રીક તમને સમજાવવા માંગુ છું. આમ તો ઘણી બધી ટ્રીકો છે. ત્રિકોણ ઘણી બધી રીતે ગણી શકાય, ઘણી બધી એંગલથી ગણી શકાય. નંબર 2, ઘણી બધી આકૃતિઓ છે, પણ મિત્રો અહીં જે આપણે આકૃતિ લેવાની છે માત્ર એક જ વસ્તુ ઉપર ડિપેન્ડ છે. જે આકૃતિ તમને આપેલી છે એનું મારે બેઝિક એક સમજાવું, સમજો. ધારો કે એક આ ત્રિકોણ છે. આની અંદર તમને પ્રશ્ન પહેલો પૂછું કે આની અંદર કેટલા ત્રિકોણ છે? એટલે તરત તમે કહેશો કે સાહેબ એની અંદર એક છે. મહાન વ્યક્તિઓ કહેશે 3 ત્રિકોણ છે. ધારો કે નામ આપી દઉં A, B અને C. ફરીથી વાર નામ આપ્યા. અમુકને પૂછ્યું કેટલા ત્રિકોણ છે? તો કે સાહેબ એક છે. પણ જે મહાન હસ્તીઓની વાત કરી તરત કે સાહેબ 3 છે. વળી પાછું પૂછીએ કયા 3? તો કે સાહેબ ત્રિકોણ ABC, આગળ ત્રિકોણ BCA અને આગળ ત્રિકોણ CBA. એમ તો ભાઈ ઘણા બધા બને
તમને નામ નથી પૂછ્યા, માત્ર ત્રિકોણની આકૃતિ પૂછેલી છે કે આની અંદર કેટલા ત્રિકોણ છે, એટલે સીધો તમારો જવાબ આવવો જોઈએ કે આની અંદર કેટલા ત્રિકોણ છે, તો કે એક ત્રિકોણ જોવા મળે છે. રેડી, આગળ વધીએ. ધારો કે આ મેં ત્રિકોણ લીધો ને વચ્ચેથી એક લાઈન કરી. હવે તમને એમ કે કેટલા ત્રિકોણ છે, એટલે સીધો જવાબ આવે 2. ના, કોઈ દિવસ નહીં, ના. ફરીથી એકવાર, જો તમને આવી રીતના આકૃતિ આપે તો ફાઇનલી આની અંદર ત્રિકોણ ગણવા માટે બેઝિકલી ગણાવું કે અહીંથી ચાલુ કરો એટલે એક ભાગ એટલે એક ત્રિકોણ થયો. વેરી ગુડ. અહીંથી આ બીજો ભાગ એટલે બીજો ત્રિકોણ થયો. અને આખો મોટો ત્રિકોણને તમે લેવા જાવ એટલે આની અંદર ત્રિકોણ કેટલા છે, તો કે 3 ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ જોવા મળે છે, તો કે 3. આગળ વધીએ. હજી ધારો કે આની આકૃતિને થોડી ગમથી આપણે મોટી બનાવીએ કે અહીંથી આ ધારો કે એક ત્રિકોણ છે, આની અંદર મેં આવી રીતના અલગ અલગ પ્રકારના ધારો કે વેરિએશન આપેલા છે. હવે તમને એમ પૂછવામાં આવે કેટલા ત્રિકોણ છે, તો મિત્રો જો ગણવા હોય ને તો તમે ગણી શકો, નો ડાઉટ ગણી શકાય. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ, એક ધારો કે આની એક ટ્રીકની વાત કરવા જાય, ટ્રીક તો તમને કહેવાનો જ છું, પણ તમને પરિસ્થિતિ થઈ જાય કે સાહેબ હકીકતમાં સાચું છે ખોટું, તો મારે સૌપ્રથમ તમને આખી ત્રિકોણની માહિતી આપવી પડે. હવે વિચારો, ભાગ ગણો 1 2 3 4. ફરીથી વાર, કેટલા ભાગ છે, 4. તો આની અંદર ધારો કે જો ત્રિકોણ ગણવા એટલે હું તમને આખા ભાગ ગણાવું. ધારો કે હું એક લાઈનને એક ભાગને વિચારું તો સમજો આ એક ત્રિકોણ, એક જ પટ્ટીની વાત છે. ધારો કે આકૃતિને થોડી કમથી આપણે મોટી કરી નાખીએ, ધારો કે આકૃતિને સેજ અમથી મોટી કરી નાખીએ એટલે જેના કારણે તમને સમજવામાં થોડીક સરળતા રહે. ધારો કે આ એક મને ત્રિકોણ આપેલો છે, સમજજો. અહીંથી એક વચ્ચે લાઈન આપી, એક અહીં લાઈન આપી અને એક અહીં લાઈન આપી. હાલો, ધારો કે આ અહીં છેદે છે. હવે આની અંદર ધારો કે મારે ત્રિકોણ ગણવા છે તો સમજજો. ધારો કે પહેલા હું એક લાઈન લઉં, નાના નાના પટ્ટી જે ત્રિકોણને આપી છે એની વાત કરું કે ફાઇનલી આ એક ત્રિકોણ, વેરી ગુડ. આ વિચારો, આ બીજો ત્રિકોણ, વેરી ગુડ. આ કેટલામાં થઈ ગયો, ત્રીજો ત્રિકોણ, વેરી ગુડ. આ કેટલામાં થઈ ગયો, ચોથો ત્રિકોણ. તો ફાઇનલી વિચારો ભાઈ ત્રિકોણ કેટલા મળ્યા, 4. એક મેં સિંગલ વસ્તુની વાત કરી એટલે મને કેટલા ત્રિકોણ મળ્યા, 4. હવે વિચારો, બબેને ધ્યાનમાં લો. બબે એટલે શું, તો અહીંથી આ જે વસ્તુ છે બબે લાઈનને હું ધ્યાનમાં લઉં તો આ એક ત્રિકોણ થયો, વેરી ગુડ. એવી જ રીતના આ વસ્તુ જે ધ્યાનમાં લો, આ બીજો ત્રિકોણ થયો, વેરી ગુડ. અને આ જે છે એ કેટલામો ત્રિકોણ થઈ ગયો, ત્રીજો. એટલે 3 ત્રિકોણ બીજા મળ્યા. આકૃતિ સેમ જ છે, સમજો. આ કેટલા મળ્યા મને, 3. નંબર 2 વિચારો, હવે હું 3 ને ધ્યાનમાં લો. 3 એટલે શું, ફરીથી એકવાર સમજો. 3 એટલે શું, તો ફાઇનલી બે એક આવી ગયા, બે આવી ગયા. હવે 3 એટલે અહીંથી લઈ અને એક આ ત્રિકોણ એક અલગથી બને અને બીજા નંબરમાં એક ત્રિકોણ અહીંથી આ 3 લાઈન વાળો બને. એટલે ત્રિકોણ કેટલા બન્યા, 2. અને હવે એક ત્રિકોણ બીજો બને કે સૌપ્રથમ હું મોટામાં મોટો ત્રિકોણ લઈ લઉં એટલે એક બીજો ત્રિકોણ બન્યા. આટલા ત્રિકોણ બન્યા, 4 ને 3 7 ને 2 9, 9 ને 1 10. તો આની અંદર ત્રિકોણ કેટલા બનશે મિત્રો, 10 ત્રિકોણ બનશે. હવે એની શોર્ટકટની વાત કરવા જઈએ, સમજો. આની શોર્ટકટની વાત કરવા જઈએ, જેટલા ત્રિકોણના જેટલા પાર્ટ લખ્યા લખ નાખો. કેટલા પાર્ટ પડે છે, તો કે 1, લખ નાખો 1. આની અંદર 1 અને કેટલા પાર્ટ પડ્યા, તો કે 2. સરવાળો કરો, 2 ને 1, જવાબ આવી ગયો 3. ક્લિયર? સીધો શું કરી નાખવાનો, સરવાળો. એવી ના વિચારો, પાર્ટ પાડો તો 1 2 3 4. આ કેટલા ભાગ પડી ગયા, 4. હવે શું કરવાનો, સરવાળો. સરવાળો કોઈ 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. તમારો જવાબ કેટલો આવી ગયો, 10. આમ જ ત્રિકોણ ગણવામાં આવશે. હવે તમને આમાં ગમે એટલા ભાગ પાડીને કહેશે ને, તમે ક્રમ આપશો, સરવાળો, ક્રમ આપશો, સરવાળો, ક્રમ આપશો અને સરવાળો, એટલે આપણો જવાબ આવી જશે. રેડી છે? તો આ હતા આપણા ત્રિકોણ ગણવાની ટ્રીક. હજી એકવાર કહી દઉં કે આ છે ને ત્રિકોણ ગણવાની એક જ ટ્રીક ભણ્યા છે આપણે. ખાલી કેટલી ટ્રીક ભણ્યા, એક જ ટ્રીકથી અંદરથી આ દાખલો આપણે જન્મો હતો એટલા માટે કમ્પલસરી મારે તમારું બેઝિક કરાવવું પડે અને પછી આકૃતિ તમારી સામે મૂકવી પડે. પણ આની અંદર ત્રિકોણ ગણાવવાની બધી રીત પૂરી થતી નથી. શું કામ? ટ્રીકો અઢળક છે. અઢળક વસ્તુઓ પરીક્ષાની અંદર પૂછાય છે, પણ સમયની મર્યાદાના કારણે આપણે બધું શાંતિથી ક્યારેક ભણશું. હવે જોવા જઈએ તો આપણી જે મુખ્ય આકૃતિ હતી, જે અહીંયા પ્રશ્ન છે, એ આકૃતિ આપણી આ સામે આ રહી. હવે સમજો, આકૃતિ છે ને થોડીક આમાં અટપટી દેખાય, નો ડાઉટ, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નહીં. આકૃતિના હું 2 ભાગ પાડી દઉં. કયા 2 ભાગ પાડીશ? તો અહીંથી લઉં અને એક ઉપરની આકૃતિ, આને હું અલગ કાઉન્ટ કરીશ, અને અહીંથી લઈ અને નીચેની આકૃતિ, સમજો. એને ધારો કે અલગ માર્કરથી લખીએ એટલે તમને વધારે આઈડિયા રહેશે. ધારો કે એક મેં ઉપરની આકૃતિ કીધી અને હવે એક વાત કરીએ નીચેની આકૃતિ. આ બંને આકૃતિને હું સેપરેટલી અલગ અલગ ધ્યાનમાં લઈશ. ધારો કે એક આકૃતિ આ છે.
હવે પેલા એક કામ કરીએ કે ભાઈ રેડ જે છે, રેડથી આપણે હાઇલાઇટ લીધી છે એ આકૃતિની એક વાત કરીએ કે ભાઈ રેડ વાળી આકૃતિને ધ્યાનમાં લઈએ તો આવું કાંક બને 1 2 3 4 ફરીથી વાર કેટલા આવી ગયા 4 સરવાળો કરવાનો છે ઉપરની આકૃતિ એકને જ ધ્યાનમાં લીધી 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 10 એટલે રેડ વાળી કેટલી બની ગઈ 10 વેરી ગુડ એને કરો કેન્સલ આગળ વધીએ હવે નીચેની જે આકૃતિ હતી એને ધારો કે એમ સીધી કરી નાખો ફેરવી નાખો નો ફેરવો તો કાંઈ નહીં ચિંતા છે જ નહીં ક્રમ એમાં આપી દો 1 અને 2 રિવર્સ કદાચ આ આકૃતિને તમે સીધી કરી નાખશો એટલે આના જેવી જ બનશે આ બે લાઈન છે ને એના જેવી જ બનવાની છે પણ સીધી ન કરો તો કાંઈ વાંધો નહીં સરવાળો કરો 1 2 અને 3 એટલે આ બ્લુ વાળી થઈ કેટલી થઈ ગઈ 3 13 જવાબ હજી આવતો નથી શું કામ એક આકૃતિ અલગ કાઉન્ટ કરી 10 આવ્યા એક આકૃતિ નીચે અલગ કાઉન્ટ કરી 3 આવ્યા હવે બે આકૃતિને શું કરવાની છે ભેગી કરવાની છે તો બંને આકૃતિ ધારો કે જો ભેગી થઈ જાય છે ફરીથી એકવાર ધારો કે બંને આકૃતિને હું ભેગી કરી નાખું એટલે મર્જ થઈ ગઈ મર્જ થાય એટલે તમે જોઈ શકો કે આ જે લાઈન મને આપેલી છે એ કોમન થઈ ગઈ બેમાં ફરીથી વાર બંનેમાં શું થઈ ગઈ કેમ કોમન હવે ચાલો જો બે આકૃતિને મેં ભેગી કરી નાખી છે બંનેને મેં જોઈન્ટ કરી નાખી છે જોઈન્ટ થયા પછી ફરીથી વાર જોઈન્ટ થયા પછી આ લાઈન જે છે ફરીથી વાર આ જે લાઈન છે અહીંથી ચાલુ થાય ને અહીં પૂરી થાય સમજો આ કેટલામાં ત્રિકોણ બન્યો હજી એક બન્યો એનાથી વિરુદ્ધ ચાલુ કરો કે આ લાઈન જે છે અહીંથી ચાલુ થાય અને અહીં પૂરો થાય એટલે હજી એક ત્રિકોણ બન્યો તો કે આ સાહેબ બન્યો હવે વિચારો તો હવે ક્યાંય ત્રિકોણ બનવાની શક્યતા છે નહીં ટોટલ ગણો તો 10 3 13 14 અને 15 મારો જવાબ કેટલો આવશે 15 ઓપ્શન કયો તો કે સી ક્લિયર છે બેઝિક તમારું જો સારું હશે હમણાં મેં ફટાફટ અહીંયા ક્રમ લખી અને સીધો તમને સરવાળો કરી નાખ્યો તો તમને એક જ પ્રશ્ન થાય કે સાહેબ આમાં કવિએ કીધું શું કાંઈ એટલે કાંઈ નહીં માત્ર ને માત્ર મારું બેઝિક જે છે એ મને આઉટપુટ સારું મળે તો આની અંદર તમે એક પણ પ્રકારના પ્રશ્નની અંદર ઘણી બધી શોર્ટકટ છે એ આપણે શાંતિથી ક્યારેક ભણશું પણ આ જે છે આકૃતિ ગણવાની એક ટ્રીક મેં તમને આપી આગળના પ્રશ્નની વાત કરવા જઈએ તો આપણને આપ્યું છે કે વર્ષ 2009નું કેલેન્ડર કયા વર્ષ માટે કામ આવશે હવે છે ને આ છે ને સમાન કેલેન્ડરનો કોન્સેપ્ટ છે ખાસ એટલે ખાસ સમાન કેલેન્ડરનો કોન્સેપ્ટ છે તમને આનો પ્રશ્ન એવી રીતના પૂછી શકે બીજી રીતે પૂછવું હોય તો કે ભાઈ 2009 જેવું ને જેવું કેલેન્ડર ફરીથી ક્યારે આવશે અથવા તો ક્યારે આવ્યું હશે આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે સીધો પ્રશ્ન આમ પણ પૂછીએ કે ભાઈ 2009 ને સમાન કેલેન્ડર કયું સમાન એટલે શું પહેલા મારે તમને એ માહિતી આપવી પડે કે ધારો કે અહીંયા એક વર્ષ લઈ લઈએ ધારો કે 2009 આ એક ધારો કે 2009 લીધું તો તમારે સમાન કેલેન્ડર એટલે શું ધારો કે અહીં એક લખી દઉં છું ધારો કે એનો મતલબ શું છે કે ભાઈ અહીં ધારો કે હું જે પણ વસ્તુ મૂકું છું એ સાચી હોઈ શકે ન પણ હોઈ શકે અમુક બાકી ચેક કરવા જાય 2009માં સાચું પહેલો દિવસ રવિવાર જ હતો ના એટલે જ મેં અહીંયા મૂક્યું ધારો કે 2009 છે અને 2009ના દિવસો કેટલા છે 365 તો અહીં એક ધારો કે એવું સામે કયું કેલેન્ડર છે કે જેમાં પણ 365 દિવસ હોય આ એક વસ્તુ ચેક નથી કરવાની આગળ ચેક કરો ધારો કે 2009માં 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો અહીં પણ 1 જાન્યુઆરીએ કયો વાર હોવો જોઈએ રવિવાર જ હોવો જોઈએ ધારો કે અહીં 2 ઓક્ટોબરના રોજ ધારો કે બુધવાર હોય તો અહીં પણ 2 ઓક્ટોબરના રોજ કયો વાર હોવો જોઈએ બુધવાર હોવો જોઈએ ધારો કે અહીંયા 31 ડિસેમ્બરના રોજ રવિવાર હોય ફરીથી એકવાર તો અહીં પણ 31 ડિસેમ્બરના રોજ કયો વાર હોવો જોઈએ રવિવાર હોવો જોઈએ શુદ્ધ ગુજરાતીમાં કહો તો આખું બેઠે બેઠું છપાઈ ગયેલું કેલેન્ડર ફરીથી એકવાર બેઠે બેઠું કેવું કેલેન્ડર કીધું તો કે છપાઈ ગયેલું તો છપાઈ ગયેલું એટલે શું ધારો કે ત્યાં લખેલા છે 2009 ફરીથી એકવાર 2009 આની અંતર્ગત અલગ અલગ પ્રકારના 12 શું આવવાના છે તો કે મહિના આવવાના છે ફરીથી એકવાર એની અંતર્ગત ધારો કે 12 શું આવવાના છે મહિના તો માત્ર ને માત્ર પાછળના બે આંકડા નીકળી જાય અને અહીં પાછળના બે આંકડા લાગી જાય બાકીનું નીચેનું જે છે એ કોપી ટુ કોપી કેલેન્ડર આને સમાન કેલેન્ડર કહેવાય મેં હજી તમને જવાબ નથી આપ્યો માત્ર કેલેન્ડરનો એક ટોપિક સમજાવ્યો તો ફાઇનલી આ ટોપિકમાં જો હું તમને કહેવા જાઉં આવું કંઈક લોકો કહેતા હોય છે ફરીથી એકવાર આવું કંઈક કહે છે કે આપેલા વર્ષના છેલ્લા 2 અંક આપેલા વર્ષના છેલ્લા 2 અંક ને 4 વડે ભાગતા જો શેષ આપેલા વર્ષના
છેલ્લા બે અંકને જો 4 વડે ભાગતા જો શેષ 0 વધે, 1 વધે, 2 વધે અથવા 3 વધે. જો શેષ તમારી 0 વધે અથવા 1 વધે, 2 વધે અથવા 3 વધે. જો 0 શેષ વધે તો એમાં +28 કરવાના. જો 1 શેષ વધે તો +6 કરવાના. 2 શેષ વધે +11 કરવાના અને 3 શેષ વધે એટલે પ્લસ કેટલા કરવાના? 11. આ કોષ્ટક તમને વિવિધ ફેકલ્ટીઓ કરાવી દે છે. આ કોષ્ટક જે છે એ તમને અલગ અલગ પ્રકારના ફેકલ્ટીઓ કરાવી દે. પણ મારે જે છે પેલા એ લેવલથી મારે તમને કરાવવું છે કે જે આ ટોપિક કહે છે, નો ડાઉટ સાચો જ છે. આ જે ટોપિક છે એ તમારા માટે તદ્દન કેવો છે? સાચો જ છે. તો ફાઇનલ વિચારો ભાઈ 2009 છે. 2009ના ધારો કે આ 2009ના છેલ્લા બે આંકડાને હું ધ્યાનમાં લેવા જાવ એટલે 0 કેટલા આવશે? તો કે 9. 2009ના છેલ્લા બે આંકડા કયા આવશે? તો કે 0, 9. અચ્છા, 0, 9 ન લખો અને માત્ર 9 લખો તો પણ એનું જ છે, એનું એ જ છે. કેટલા વડે ભાગવાના? 4. ફરીથી એકવાર કેટલા વડે ભાગશો? 4. 4 નો ઘડો બોલો. 4 1 4, 4 2 8. તો ફાઇનલી 4 2 ને 8 થઈ ગયા. વૈધા કેટલા? 1. તો આ 1 જે પાછળ વધે છે એને વધુ ઘટ્યું એટલે કે શેષ કહેવામાં આવે. ફરીથી એકવાર અહીંયા વિચારો તો 2009ના છેલ્લા બે આંકડા 0, 9. મેં માત્ર 9 ને લીધા. 4 વડે ભાગ્યા. 4 2 ને 8. વૈધા કેટલા? 1. શેષ કેટલી વધી? 1. જો શેષ 1 વધે તો તમારે પ્લસ કેટલા કરવાના? તો કે 6 કરવા પડશે. તો મારી પાસે મારો જે વર્ષ હતું એ 2000 ને કેટલું હતું? તો કે 9. અને આની અંદર ધારો કે +6 કરવા જાઓ તો અહીંયા 9 અને 6 15 થાય. તો મારું જે બેઠે બેઠું એના કોપી ટુ કોપી કેલેન્ડર આવશે. કયું આવશે? 2015 જવાબ આવશે. ઓપ્શન કયો આવે? તો કે બી. ક્લિયર છે મિત્રો? પણ ધારો કે અચ્છા આ કેસ એક તમે ફટાફટ એક લખી નાખજો કે ભાઈ 0 શેષ વધે તો 28, 1 શેષ વધે તો 6, 2 શેષ વધે તો 11 અને 3 શેષ વધે તો 11. ક્લિયર છે? પ્લસ કરવાના. હવે સમજો તો આ નોંધ પણ આવી ઓપકી તમે લખી નાખી હશે. હવે સમજો તો હું મારા કોન્સેપ્ટની વાત કરવા જાઉં, મારે તમને એક પ્રશ્ન હોમવર્કમાં આપવો છે. એક નહીં, 2 આપવા. ચાલો ધારો કે મારે 2 પ્રશ્નો હોમવર્કમાં આપવા છે, ઈચ્છા હોય તો વેરી ગુડ છે. હવે એક સમજો તો ધારો કે એને જે કીધું નો ડાઉટ ટોપિક સાચો છે, પણ હું મારા દ્રષ્ટિકોણથી આમ કહું કે ભાઈ ચેક કરો, લીપ વર્ષ છે અથવા લીપ વર્ષ પછીનું છે અથવા લીપ વર્ષ, હજી એકવાર જો લીપ વર્ષ એની દર 4 વર્ષે આવે. ફરીથી એકવાર લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે? 4. પૂછો તો ભાઈ તું લીપ વર્ષ પછીનું છો? તો એમ કહે છે ના. બીજો પ્રશ્ન પૂછો, લીપ વર્ષ છો? તો કે ના. પાછું પૂછો લીપ વર્ષ પછીનું છો? તો કે ના. તો પાછું પૂછો તું અન્ય છો? તો કે ના. પાછું પૂછો તું બીજું અન્ય છો? તો કે ના. તો પાછું વિચારો, પાછું આવશે લીપ વર્ષ છો. હજી એકવાર લીપ વર્ષ કેટલા વર્ષે આવે? 4 વર્ષે આવે. ફરી એકવાર લીપ વર્ષ કેટલા વર્ષે આવે? 4. આ 1, આ 2, આ 3 અને 4 પાછું આવે લીપ વર્ષ, પછીનું વર્ષ, અન્ય અને અન્ય. આવી રીતના તમે ચાલો તોય તમને વેલ એન્ડ ગુડ છે. ઓલી મેથડ એ સાચી છે, ભાગાકાર વાળાને અઘરી પડે એટલે આપણે આ મેથડથી લઈએ. હવે સમજો તો ભાઈ લીપ વર્ષ હોય તો પ્લસ કેટલા કરી દેવાના? 28. પછીનું હોય તો +6 અને અન્ય હોય તો બંનેમાં કેટલા કરી દેવાના? 11. અન્ય કેટલા હશે? 2. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું 2004, પછી આવે 2005, પછી આવે 2006, પછી આવે 2007. આનું તમે વિચારો તો 2004 ને તમે પૂછો તો ભાઈ તું લીપ વર્ષ છો? તો 2004 ને કહેશે કે યસ. જો એ યસ કહી દે તો એમાં એડ કેટલા કરી દેવાના? 28. 28 એડ કરો, 28 ને 4 32. 2032 એના સેમ ટુ સેમ કેલેન્ડર લાગુ પડે. આગળ પૂછો તો 2005 ને ભાઈ તું લીપ વર્ષ છો? 2005 ને પૂછ્યું ભાઈ તું લીપ વર્ષ છો? એને તદ્દન ના પડતી, ના આપણે લીપ વર્ષ છીએ નહીં. બીજું પૂછો શું તું લીપ વર્ષ પછીનું છો? તો કે હા. શું કામ? કારણ કે મારી આગળ લીપ વર્ષ છે. કોણ? 2004 અને હું છું એ કોણ છું? લીપ વર્ષ પછીનું વર્ષ. લીપ વર્ષ 2004 એના પછીનું કયું છે? તો કે 2005. જો લીપ વર્ષ પછીનું હોય તો કેટલા એડ કરી દેવાના? 6 એડ કરો એટલે 2011 કોપી ટુ કોપી લાગુ પડે. 5 ને 6 11. આગળ પૂછો 2006 ને ભાઈ તું લીપ વર્ષ છો? નો. આગળ વિચારો તું લીપ વર્ષ પછીનું છો? આગળ જુઓ તો 2005 લીપ વર્ષ છે? તો કે ના. તો આ લીપ વર્ષ પણ નથી, લીપ વર્ષ પછીનું પણ નથી, તો એ છે કેવું? અન્ય. અન્ય હોય તો કે 11 કહેવામાં આવે. તો ફાઇનલી આની અંદર 11 એડ કરો, 6 ને 11 17. જવાબ તમારો 2000 ને કેટલો આવશે? તો કે 17 આવશે. એવી રીતના એ વિચારો તો ભાઈ 2007
લીપ વર્ષ નથી, 2007 લીપ વર્ષ પછીનું પણ નથી. શું કામ? 2006 ને લીપ વર્ષ કહેવાય નહીં. કેટલા એડ કરી દેવાના? 11 ને 7 તો કે 18. તો ફાઇનલી આનું જે બેઠે બેઠું કેલેન્ડર લાગુ પડશે કયું હશે? 2018. હવે મારો મુખ્ય પ્રશ્ન છે એ શું છે? 2009. 2009 ને ધીમેક દેને હળવેકથી પ્રશ્ન પૂછવાનો, પ્રેમથી પૂછવાનો. ભાઈ તું લીપ વર્ષ છો? તમને લીપ વર્ષ વિશેનો આઈડિયા હોય જ તે કે ભાઈ ધારો કે છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગો, નક્કી કરે લીપ વર્ષ છે કે નથી. છેલ્લા 2 આંકડાને 4 વડે, બીજા નંબર અમુક એમ થાય તો સાહેબ બોલું 400 વાળું શું છે? મિત્રો ચેપ્ટર આખે આખું ડીપમાં છે, નો ડાઉટ ભણવાનું જ છે શાંતિથી, પણ ક્યારે? સમય આવે ત્યારે. અને તમને ખબર છે શોર્ટ સમયમાં આપણી એક એપ્લિકેશન પણ આવી રહી છે, એની અંદર તમામ પ્રકારના જે તમે થિંકિંગ નહીં કર્યું હોય એ લેવલના પ્રશ્નો અંતર્ગત તમને જોવા મળે છે. તમને ગમે ત્યાંથી તાકાત અહીંયાથી પ્રશ્ન પૂછે, જવાબ આપણો આવે ને આવે જ. તો ફાઇનલી 2009 જે છે એ લીપ વર્ષ છે નહીં. પાછું પૂછો તો ભાઈ તું લીપ વર્ષ નથી, હાલો કાંઈ વાંધો નહીં, તું લીપ વર્ષ પછીનું છો તો મારે ચેક કરવું પડે આના પહેલા કોણ આવે? 2008. હા ભાઈ એ તો લીપ વર્ષ છે, કારણ કે 8 ને 4 વડે ભાગી શકાય. પાછું પૂછો તું લીપ વર્ષ પછીનું છો તો એ તરત કહે છે કે હા હો ભાઈ આપણા પેલા લીપ વર્ષ છે એટલે હું લીપ વર્ષ પછીનું છું. જો લીપ વર્ષ પછીનું હોય તો એડ કેટલા કરી દેવાના? 6 એડ કરી દેવાના. એટલે અહીં તમારો 2000 ને આન્સર કેટલો આવશે? તો કે 15 જ જવાબ આવે. ઓપ્શન કયો આવશે? તો લાસ્ટમાં જ કીધું તો બી આવે. ક્લિયર છે મિત્રો? અલગ અલગ વેરિએશન મુજબ હજી એકવાર હું તમને કોઈ એવો ભ્રમમાં નથી મૂકતો કે ભાઈ મેં જે કરાવ્યું એ જ સાચું, દુનિયા કે ખોટું. ના, અગાઉ મેં તમને મેથડ કરાવી એ સાચી જ છે. મેથડ એ કરો તો વેલ એન્ડ ગુડ છે, આ કરો તો વેલ એન્ડ ગુડ છે. એમાં કોઈ એટલે કોઈ મેથડ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતા તમારો સ્પીડથી જવાબ આવે એ જ વસ્તુનો આપણો એક હેતુ રહેશે. તો ફાઇનલી આ કીધું ભાઈ તમને આ મજા આવે તો ભલે, ઓલી અગાઉ શેષવાળી મજા આવે તો વાંધો નહીં. તમને જેમ મજા આવે, મારે તમારા જવાબથી મતલબ છે, તમારી સફળતાથી મતલબ છે. આ એક પ્રશ્ન સોલ્વ કરાવ્યો. હવે મારે તમને એક પ્રશ્ન આપવો છે. તમને પ્રશ્ન આપવો છે કે અગાઉ જે આપણે વાત કરી એની અંતર્ગત તમારે લેવાનું છે 1876. અગાઉ જે મેં તમને વાત કરી એનું એક લેવાનું છે 1876 અને એક મારે તમને લેવડાવવું છે 2096. ફરીથી એકવાર, એક મારે તમને આપવું છે 1876 અને એક મારે તમને આપવું છે 2096, જે તમારા હોમવર્કની અંદર રહેશે. જનરલી ફેકલ્ટી હોય છે ને વિકલ્પો આપતા હોય કે આ આવશે, આ આવી શકે, ઓલો આવી શકે, પણ અહીં હું તમને એક કહી દઉં. ધારો કે કન્ફ્યુઝન ન પેદા થાય, તમને એમ થાય કે સાહેબ આવડું આ શું થાય, તમને થોડીક એક આમ મજા આવે પ્રશ્ન સોલ્વ કરવાની, તમે ક્યાંક ને ક્યાંક નવું ગોતતા ફાઇન્ડ કરતા થઈ જાઓ, બસ એવો જ મારો હેતુ છે. બીજો આમાં કોઈ તમને ક્યાંય ડિમોટિવેટ કરવાનો કે તમને ક્યાંય પાછા તમને નીચું દેખાડવાનો કરો મારો કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ નથી. તમે જે કોઈ ક્લાસીસમાંથી ભણીને આવ્યા હોય એની કોઈ પણ પ્રકારની ટેસ્ટ લેવાનો પણ ક્યાંય મારો હેતુ નથી. માત્ર એક જ હેતુ છે કે ભાઈ તમે કોઈ પણ કોન્સેપ્ટની અંદર તમે ધારો કે સામનો કરવાનો આવે તમે ક્યાંય પાછા પડવા જોઈએ નહીં. આપણો કોઈ પણ પ્રકારની કોઈ પણ જોડે કોમ્પિટિશન પણ નથી, પણ મારો હેતુ એક જ છે કે ભાઈ જે તમને નથી ખબર એ મારે તમને આપું ને એની અંદર તમારો ઇન્ટરેસ્ટ જગાવવો. અમુક સમય એમ થાય કે તમને હું સમજાઈ જશે, પણ પરીક્ષાની અંદર શું પૂછે એમાં ખબર જ નથી પડતી. તો ફાઇનલી આની અંદર વિચારો તો કે ભાઈ 76 હું તમને સામેથી જ કહી દઉં કે ભાઈ જો લીપ વર્ષ હોય તો એની અંદર અગાઉ જોયું તમે +28 કરો છો. ફરીથી એકવાર, લીપ વર્ષ હોય તો પ્લસ કેટલા કરો છો? તો કે 28. નો ડાઉટ 28 આપણે પ્લસ કરીએ છીએ, પણ આ 76 છે લીપ વર્ષ છે, મને ખબર છે, તમને ખબર છે. ક્લિયર છે? 76 શું છે ભાઈ? લીપ વર્ષ છે. ધારો કે આ 76 ના હું ધારો કે 4 વડે ભાગવા જાય એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? 19 એકા 19, 19 દુ 38 ને 38 ના ડબલ કેટલા થઈ ગયા? તો કે 76. એટલે ફાઇનલી આ લીપ વર્ષ છે. ધારો કે હું +28 કરવા જાઉં, ધારો કે હું +28 કરવા જાઉં, 6 ને 8 14 નો ચોગડો, વધી આવી 1, 7 ને 3 10 ને 0, વધી આવી 1, 8 ને 1 9 અને 1 ના 1, એટલે તરત તમે કહેશો સાહેબ 1876 જેવું બેઠે બેઠું કેલેન્ડર 1904 માં આવે તો તમને કહી દઉં કે આ જવાબ ખોટો છે. આવા વહેમમાં રહેતા નહીં. ફરીથી એકવાર, 1904 જવાબ કેવો છે? ખોટો છે. નંબર 2 આની વાત કરવા જઈએ. અહીં તમને કહી દો કે ભાઈ 24 ચોક 96 થાય, 24 એકા 24, 24 દોડ થાય, 24 તરી 72 ને 24 ચોક 96, 96 થાય. લીપ વર્ષ છે, પ્લસ કેટલા કરવાના? 28. હાલો નો ડાઉટ 28 પ્લસ કરો. 28 તમે પ્લસ કરવા જાવ એટલે 6 ને 8 14 નો ચોગડો, વધી આવી 1, 9 ને 1 10 ને 2 12 નો બગડો, વધી આવી 1, 1 ના 1 ને 2 ના 2, તો તમારો 2000 ને કેટલો જવાબ આવશે? 2000 ને તમારો 24 જવાબ આવશે.
6 12 14 ચોકડો વધી આવી 1 9 ને 1 10 ને 2 12 નો પકડો વધી આવી. હાલો 2124 પણ જવાબ કેવો છે મિત્રો? ખોટો છે. ક્લિયર છે? તો હવે હું એવું માનું છું કે તમારી સામે કાંઈક એટલે કંઈક નવું આવવાનું છે. અમુક સમયે ક્યાંક ને ક્યાંક એવું ખબર છે કે ભાઈ અમુક પ્રોબ્લેમમાં અમુક આવે ને ત્યારે આપણને ખબર હોય કે આપણને કંઈક સારી સફળતા મળવાની છે. તો મિત્રો આ એવું જ કંઈક છે. તમને ક્યાંય એટલે ક્યાંય ડિમોટિવેટ કરવાની વાત નથી. તમને એટલો તો આઈડિયા હોવો જ જોઈએ કે ના ભાઈ કાંઈક ને ક્યાંક ભણવાની અંતર્ગત ગમે નવું કાંઈક આવે છે. પરીક્ષાની અંદર દર વખતે નવું આવે છે. તો મિત્રો આ જે વસ્તુ છે તમારા માટે નવી છે. આઈ હોપ કે તમને બધાય આ જે બંને પ્રશ્નના જે છે એ હું એવી આશા રાખીશ કે કોમેન્ટની અંદર તમે જરૂર લખશો. ક્યાંય એટલે ક્યાંય કોઈ પણ પ્રકારના ટોપિકમાં મૂંઝાવ તો નો ડાઉટ ક્યાંક ને ક્યાંક સજેશન કોઈ પણ પ્રકારનું આપતા રહેશો, જેથી અમને પણ અનુકૂળતા રહેશે. તો આ તો આપણું રિઝનિંગના ડેલી 5 પ્રશ્ન. આઈ હોપ કે સારામાં સારા તમને ટોપિક જાણવા મળ્યા હશે. નવી ટ્રીક પણ કદાચ આની અંદર તમને કાંઈક નવું જાણવા મળેલું હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કોઈક બીજા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.